આખરે 8 વર્ષ બાદ ઇંતજાર બાદ સુરત શહેર દેશનું નંબર 1 ક્લીન સિટી બની ચૂક્યું છે। દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામો જાહેર કરાયા। તેમાં નંબર 1 રેન્ક સુરત શહેરના ફાળે ગયો છે। દેશના સ્વચ્છ શહેરોમાં સુરત અને ઇન્દોર સંયુક્તપણે નંબર 1 બન્યું છે। છેલ્લા 3 વર્ષથી સુરત અને ઇન્દોર વચ્ચે દેશના નંબર 1 ક્લીન સિટી બનવા માટે હોડ જામી હતી। સુરત સતત નંબર 1 બનવા પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ દર વખતે ઇન્દોર બાજી મારી જતું। પરંતુ આ વખતે શાસક અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના પ્રયત્નોને સફળતા મળી છે। મનપા કમિશનર તરીકેની જવાબદારી સંભાળતાની સાથે શાલિની અગ્રવાલે સુરતને નંબર 1 ક્લીન સિટી બનાવવાનો ધ્યેય જાહેર કરી દીધો છે। અગ્રવાલના પ્રયત્નોના આખરે સફળતા સાંપડી છે। દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા। સુરતનો નંબર 1 આવતા ગર્વ વ્યક્ત કરતા મેયર દક્ષેશ માવાણીએ કહ્યું છે, આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતા હતા, જેમાં પાલિકાના નાના કર્મચારીથી લઈ તમામ નાગરિકનો સહયોગ મળ્યો। આ રેન્કના આપણે હકદાર બન્યા છીએ, જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું। નમસ્કાર સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે। આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે। સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે। મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી। તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું। તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી જન આંદોલન બનાવ્યું હતું। તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે। ત્યારે હું સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ। અસ્તુ ભારત માતા કી જય। પરેશભાઈ દિનેશ નજીક લઈ લો, ફેરવજો ભાઈ બધાને, બધા બતાવતા એકલા નહીં બતાવતા। શું કહેવાનું છે મને કઈ કહી દેજે કહેવાનું છે। નમસ્કાર મિત્રો, આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે। ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા। આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી। સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી। વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું, એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો। ખૂબ અફસોસ પણ થતો હતો। સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો।
આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા, એના પહેલાં એમની એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી, એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે. એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, માજી મેયર, એમના માજી ચેરમેન, એમના સૌ કોર્પોરેટરો, સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે. સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે, આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે. આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે. અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે. તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા, એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે. અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે, એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં, પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો, એવી વિનંતી પણ છે. આપ સૌને, સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, એમણે પણ જે સાથ સહકાર રહ્યો, એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી, સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ જે મદદ કરી, એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ઓટોમેટિક હિન્દી થઈ જવું નથી संजय. नमस्कार. आज सूरत और गुजरात के लिए ऐतिहासिक दिन है. सूरत जो गंदगी का साम्राज्य सूरत में रहता था, सूरत और गंदगी उसके साथ नाम जुड़ा हुआ था. कई सालों से आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने स्वच्छता की जो झुंबेश शुरू की, पूर्व के समय में भी यहाँ 3 दिन रहते हुए 3 दिन में पूरे शहर को स्वच्छ किया था. उसके बाद हर साल पूरे देश में सूरत का नंबर दूसरा आता था. सूरत के शहरीजनों को भी बहुत अफसोस होता था कि पहला नंबर क्यों नहीं आता है. इस बार भी आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब डायमंड बुश के लोकार्पण के लिए जब सूरत आए थे, उसके पहले 1 वीक तक सफाई करने की सूचना उन्होंने दी थी. और उसी के आधार पर सूरत के सभी पदाधिकारी, सभी कॉरपोरेटर, सभी म्यूनसिपल कमिश्नर, सभी अधिकारी, सभी कर्मचारी और सूरत के शहरीजनों ने मिलकर जिस तरह से सफाई की, माइक्रो सफाई की, उसके कारण सूरत को ये पहला नंबर आज प्राप्त हुआ है. मैं इसके लिए गुजरात को और सूरत के सभी शहरीजनों को बहुत बहुत अभिनंदन करता हूँ. और इसी में से प्रेरणा लेते हुए पहला नंबर उसको जो आया मिला है, उसका जतन भी करना है. हर बार अभी पहला नंबर मिलता रहे, उसके लिए भी जागृत रहकर सबको जागृत भी करना है. मोदी साहब की जो अपेक्षा जो पूर्ण तो की है, मगर अभी ये जो अपेक्षा उनकी पहला नंबर हमारा मिला और मिलता रहे, ये हमारी अपेक्षा बनकर काम करना चाहिए. धन्यवाद. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत.